અમદાવાદની એક શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થાય છે અને આ મામલો એટલો ઉગ્ર બને છે કે એક વિદ્યાર્થીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। જો કે આ બનાવના પગલે રોષે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરી છે, સાથે શિક્ષકોને ગોતીને મારવામાં આવ્યા છે અને આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ પણ ઘટના સ્થળ પર હાજર હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં શિક્ષણ જગતને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે। ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ધોરણ 10ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત થાય છે। આ ઘટના બાદ શાળાની સુરક્ષા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને વાલીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર ઘોડાસરમાં રહેતો 15 વર્ષીય સગીર ખોખરાની 7 ડે સ્કૂલમાં ધોરણ 10માં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો। તેનો પિતરાઈ ભાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ ભાઈ સાથે સ્કૂલ છૂટવાના સમયે સીડીઓ ઉતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત 2 વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી। આથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી પણ થઈ હતી। આ ઘટના બાદ બંને જ્યારે સામે મળતા હતા ત્યારે બોલાચાલી પણ થતી હતી અને આ દરમિયાન મંગળવારે બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો। તે સ્કૂલની સામેના ભાગે પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી હતી અને આ સમયે અન્ય 4 થી 5 જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા અને આ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢી અને સગીરને છરીના ઘા ઝીકી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયો હતો। આ તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ડરનો માર્યો સ્કૂલના કમ્પાઉન્ડ પાછળ ભાગીને આવી ગયો હતો અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ મામલે સગીરની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર ધોરણ 8ના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે। સાથે પોલીસે હુમલો કરનાર સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ પણ કર્યો છે। આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ
મેળવીને ઘટનાની સમયે હાજર વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવાની શરૂઆત કરી છે. જો કે આ બનાવ બાદ વાલીઓમાં ભારે રોષ છે અને સમગ્ર બનાવ બાદ આજે વહેલી સવારે એક ટોળું છે તે શાળા પાસે આવ્યું હતું અને શાળામાં જઈને તોડફોડ પણ કરી હતી. સાથે જ શાળામાં શિક્ષકો અને પ્રિન્સિપાલને શોધીને માર પણ માર્યો હતો. પોલીસ શાળાએ પહોંચી ગઈ હતી, છતાં પણ રોષે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ ચાલુ રાખી હતી અને પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને આ ટોળાએ ઢોરમાર માર્યો. પોલીસ જ્યારે આ સ્ટાફને લઈને જતી હતી તે દરમિયાન પણ જે આ ટોળું છે તે શાળાના સ્ટાફને મારવાનું ચાલુ રાખ્યું હતું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.